જે લોકોના શરીરની અંદર કફ વધારે હોય, જે લોકો ડાયાબિટીસના પેશન્ટ હોય, જે લોકોને શ્વસન રોગ સંબંધિત સમસ્યા પીડાવતી હોય, જે લોકો 14 વર્ષથી નાના હોય, ખાસ કરીને નાના બાળકો હોય, જે લોકોને શરદી, ઉધરસ, કફ, દમ, અસ્થમા સમસ્યાથી પીડાતા હોય, આવા લોકોએ સવારના નાસ્તામાં ક્યારે પણ ફળને સ્થાન ન આપવું જોઈએ. કારણ કે સૂરજ ઉગે છે તેનાથી લગભગ 3 કલાકનો જે સમય હોય છે, એ સમય દરમિયાન શરીરમાં અને વાતાવરણમાં પણ કફની પ્રધાનતા વધારે હોય. જેટલા પણ ફળ છે એ તાસીરની અંદર ઠંડા છે, ગળ્યા છે યા તો ખાટા છે, એ કફને વધારશે. હવે જે લોકો ઓલરેડી કફ નેચરના છે, નાના બાળકો છે, શ્વસન રોગ સમસ્યાથી પીડાય છે, હૃદય રોગ સમસ્યા જે લોકોને મેડિસિન ચાલુ છે, આવા લોકો જો સવારના નાસ્તાની અંદર ફળ લેશે તો તેમની સમસ્યાઓ વધશે. તો સવારના નાસ્તામાં ફળ કોના માટે સારા છે? જે લોકો ગરમ નેચરના હોય, પિત્ત નેચરના હોય, વાતાવરણની અંદર ગરમી હોય ને તજા ગરમી પણ જે લોકોને સતાવતી હોય,